તો એર ઇન્ડિયા પ્લેન ક્રેશને લઈને મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે કે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું જીપીએસ ટ્રેકર મળી આવ્યું છે. ફાયર વિભાગને જીપીએસ ટ્રેકર મળી આવ્યું છે, જેના આધારે હવે તપાસમાં વધુ સરળતા રહેશે. એરોપ્લેનનું જે જીપીએસ ટ્રેકર છે તે મળી આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે બોઈંગ 787 જે વિમાન છે એની આ ડ્રીમ લાઇનર જે સિરીઝ છે, ડ્રીમ લાઇનર સિરીઝનું આ પ્રથમવાર આવી દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. એટલે એ અંગે પણ તપાસ કરવામાં આવશે. અને જ્યારથી બોઈંગ પ્લેનની સિરીઝ અસ્તિત્વમાં આવી છે ત્યારથી તે નાના મોટા સતત વિવાદોમાં પણ રહેલી હતી અગાઉ પણ, એટલા માટે એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. આ સાથે જે બ્લેક બોક્સ મળી આવ્યું છે, જીપીએસ ટ્રેકર મળી આવ્યું છે, કોકપિટ રેકોર્ડર મળી આવ્યું છે, એની પણ તપાસ કરવામાં આવશે. અને દુર્ઘટનાનું કારણ શું હતું, કેવી રીતે આ પ્લેન ક્રેશ થયું, તમામ મુદ્દે તપાસ થશે. આજે આ એરોપ્લેન ક્રેશ થયું છે. એરોપ્લેન ક્રેશને લઈને હવે તમામ લોકોમાં એક ડરનો માહોલ ઊભો થઈ ચૂક્યો છે અને હવે તમામ લોકો ગભરાઈ રહ્યા છે. સવાલ પણ એ પૂછી રહ્યા છે કે આ વિમાન ક્રેશ કેવી રીતે થયું, એવી રીતે શું ખામી હતી. ત્યારે આ જ મુદ્દે આપણે વાત કરીશું. અમારી સાથે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં અત્યારે પ્લેનના ટેકનિકલ એક્સપર્ટ વિશાલ કણસાગરા ઉપસ્થિત છે. વિશાલભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. વિશાલજી, જે બોઈંગ 787 એઆઈ પ્લેન છે, ડ્રીમલાઇનર સિરીઝ છે અને 171 આ પ્લેનનો નંબર હતો જે ક્રેશ થયું છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં કયા પ્રકારની તમને પ્રાથમિક દ્રષ્ટિએ ખામી દેખાય છે? થેન્ક યુ મને ઇન્વાઇટ કરવા માટે. અને આ બહુ દુઃખદ ઘટના બની છે. એનું ડિટેલ્ડ એનાલિસિસ તો હવે બ્લેક બોક્સ મળી ગયું છે. એનું ફ્લાઇટ ડેટા રેકોર્ડરના બધા કમ્પોનન્ટ્સ, ઈ કેસ ને બધું મળશે. એ ઉપરથી એનાલિસિસ થશે, ડિટેલ્ડ એનાલિસિસ. અત્યારે પ્રાઇમા ફેસી આપણે જે વિડીયો સર્ક્યુલેટ થઈ રહ્યો છે કે એરક્રાફ્ટ ટેક ઓફ કરવાની ટ્રાય કરતું હતું ને પછી સડનલી એને એલ્ટિટ્યૂડ લૂઝ કર્યું, રેમ ટર્બાઇન ડિપ્લોય કર્યું. એટલે દેટ ક્લિયરલી શોઝ કે એના બંને એન્જિન કામ કરતાં બંધ થઈ ગયા. કારણ કે જનરલી એરક્રાફ્ટની બધી સિસ્ટમ્સ એન્જિનથી પાવર ડ્રો કરતી હોય, એન્જિન પાવર જનરેટ કરતું હોય જનરેટરથી, ને બધી સિસ્ટમ્સને એર કન્ડિશનિંગ છે, કંટ્રોલ સિસ્ટમ છે, બધી સિસ્ટમ્સને પાવર આપતું હોય. પણ એન્જિન્સ બંધ થયા એટલે પાયલટે આરઈટી ડિપ્લોય કર્યું પાવર ક્રિટિકલ સિસ્ટમ્સને આપવા માટે. જે લાસ્ટ મોમેન્ટ્સમાં જોઈ શકો છો, નાનું પ્રપેલર નીકળું નીચેની સાઈડથી ને ટ્રાય કરતા હતા. પણ એ લોકો પાસે એલ્ટિટ્યૂડ નહોતું કે એટલી સ્પીડ નથી કે રિકવરીનો જાજો ચાન્સ મળે. હવે આ એન્જિન કટ ઓફ થવાના મલ્ટિપલ રીઝન્સ હોઈ શકે છે. જેમ કે તમે જોશો તો અત્યારે મોટા ભાગના જે સિવિલ એરલાઇનર્સ હોય, દે આર હાઈલી ઓટોમેટેડ. એટલે એમાં તમે પેરામીટર્સ એન્ટર કરી દો એટલે પ્લેન પોતાની મેળે ટેક ઓફ ને લેન્ડિંગ કરી શકે. એટલે પાયલટનું ધ્યાન બીજા પેરામીટર્સ ચેક કરવામાં કે કમ્યુનિકેશન કરવામાં હોય. તો આ બહુ સ્ટાન્ડર્ડ પ્રોસેસ છે. ને જનરલી ફ્લાઇટનું ટર્ન અરાઉન્ડ કે ફ્લાઇટ લેન્ડ થાય ત્યાંથી પાછી ટેક ઓફ થાય નવા પેસેન્જર્સ લઈને, એ ટાઈમ શોર્ટ રાખવા માટે પણ આ સિસ્ટમ બહુ ઉપયોગી છે. કે પાયલટ પ્રોગ્રામ કરી દે, એ લોકોએ મેન્યુઅલ પ્રી ફ્લાઇટ ચેક આખું ના કરવું પડે. જેમ કે આમ મિલિટરી હોય તો એ લોકો ડિટેલ્ડ પ્રી ફ્લાઇટ ચેક્સ થાય કે એક સિસ્ટમ ચેક થાય. ને એ લોકો હજી પણ કે ગમે એટલી એડવાન્સ સિસ્ટમ હોય, ટેક ઓફ ને લેન્ડિંગ તો મેન્યુઅલી જ કરે છે. કારણ કે આ બે પોઈન્ટ એવા છે કે જ્યાં ક્રેશના ચાન્સીસ સૌથી વધારે હોય, રાઈટ? એટલે બની શકે કે ઓવર રિલાયન્સ ઓન સિસ્ટમ્સ, કે ભાઈ તમે એમાં લેટરલ નેવિગેશન ઓન કરી દીધું, વર્ટિકલ નેવિગેશન ઓન કરી લીધું, એટલે પ્લેન પોતાની જાતે ટેક ઓફ કરી લે. હવે એમાં કેવું થાય કે પાયલટ બીજે એન્ગેજડ હોય, તો જ્યારે પ્રોબ્લેમ આવે તો એ લોકોને પહેલાં તો સમજતા થોડોક ટાઈમ લાગે, લેગ આવે. એન્ડ ધીસ ઇઝ ઓલ, આ બધું સેકન્ડ્સમાં થતું હોય. ને એરક્રાફ્ટે 620 ફીટ, 625 જેવી ફીટની હાઇટ ગેઇન કરી હતી. ત્યાંથી પછી ડ્રોપ થવા માંડે ને એટલે ઇટ ઇઝ વેરી ફાસ્ટ. જેમ કે એવિએશનમાં એક નિયમ છે કે તમારા સૌથી સારા ફ્રેન્ડ્સ હોય સ્પીડ ને એલ્ટિટ્યૂડ, ને સૌથી ખરાબ દુશ્મન પણ એ જ હોય, સ્પીડ ને એલ્ટિટ્યૂડ. એટલે જો તમારી પાસે સપોઝ એરક્રાફ્ટ 5000 ફીટની હાઇટે હોય તો પાયલટને રિકવરી કરવાનો, બીજી ઓલ્ટરનેટ પ્રોસિજર્સ ટ્રાય કરવાનો ચાન્સ મળે. પણ આમાં
એવો ચાન્સ જ નહોતો એ લોકો પાસે. જી વિશાલજી, જેમ કે તમે કહ્યું કે બંને એન્જિન બંધ થઈ ગયા હતા. જ્યારે પણ કોઈ એરક્રાફ્ટ ઉડાન ભરતું હોય છે, દરેક એરક્રાફ્ટમાં 2 એન્જિન હોય છે અને જ્યારે એક એન્જિન ફેલ થાય તો બીજું એન્જિન કામ કરતું હોય છે થોડા સમય પૂરતું, થોડા કિલોમીટર્સ પૂરતું, કે જ્યાં સુધી પાયલટ અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે કોઈ કમ્યુનિકેશન થાય, કોઈ સોલ્યુશન આવી શકે એના માટે. તો શું આમાં બંને એન્જિન ફેલ થઈ ગયા હતા કે પછી કોઈ મિસકમ્યુનિકેશન હોઈ શકે છે? આમાં 787ના એન્જિન્સ બહુ જ પાવરફુલ છે. એ કદાચ સિંગલ એન્જિન પર પણ સર્વાઈવ કરી શક્યું હોત. પણ આમાં બંને એન્જિન ફેલ થયા એનું રીઝન એ હોઈ શકે કે જે મિશન કમ્પ્યુટર હોય કે જે આખી સિસ્ટમને કંટ્રોલ કરતું હોય, એ બધું પેરામીટર્સ કે ભાઈ એંગલ ઓફ અટેક, ટૂંકમાં એનો ટેક ઓફનો એંગલ શું છે, એન્જિનનો થ્રસ્ટ કેટલો છે, કઈ ડિરેક્શનમાં જવાનું છે, એ બધું કંટ્રોલ કરતું હોય. હવે એમાં કદાચ કંઈ સોફ્ટવેર ગ્લિચ આવી હોય જેને લીધે એન્જિન્સ કટ ઓફ થઈ ગયા હોય. બીજી પોસિબિલિટી એ હોય કે ભાઈ ફ્યુલ પંપમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય કે ફ્યુલ કટ ઓફ થઈ ગયો, પણ એના માટે જનરલી રિડન્ડન્સીઝ હોય છે. અગેન એ વધારે ડિટેલ એનાલિસિસમાં ખ્યાલ આવશે, પણ અત્યારે મારું પર્સનલ માનવું એવું છે કે મિશન કમ્પ્યુટરનું ફેલિયર હતું. એમાં કંઈ સોફ્ટવેર ગ્લિચ રહી ગઈ કે કંઈ પણ ઇશ્યુ થયો, કે સિમ્પલ અમુક વસ્તુ એવી પણ હોઈ શકે કે ભાઈ કનેક્ટર્સ ફેલ થઈ ગયા, તો સિગ્નલ ના મળ્યું ટાઈમે નેસેસરી કમ્પોનન્ટ્સને, તો એ પણ પોસિબિલિટી છે. પણ એ અગેન એ એરક્રાફ્ટ કંપની કરતાં જે એરલાઇન કંપની છે એ લોકો એ ધ્યાન દેવું જોઈએ એના પર, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ઉપર, કે બધા ફ્લાઇટ એરક્રાફ્ટ્સનું ટાઈમ ટુ ટાઈમ ચેકિંગ થતું હોય, બધા કમ્પોનન્ટ્સનું ડિટેલ ચેકિંગ થતું હોય. તો હવે ઇન્વેસ્ટિગેશનનો વિષય એ છે કે ભાઈ આમાં ટેકનિકલ પ્રોબ્લેમ હતો, મિશન કમ્પ્યુટરનું કંઈ ભૂલ હતી, બોઈંગની જવાબદારી હતી, કે પછી એરલાઇને પ્રોપર મેન્ટેનન્સ નહોતું કર્યું ને ચેક નહોતું કર્યું એનું. એ તો હવે ફ્લાઇટ રેકોર્ડરનો ડિટેલ ડેટા આવશે, એનું એનાલિસિસ થશે. જેમ તમે થોડી વાર પહેલાં કીધું કે 3 મહિનાનો સમય આપ્યો છે કમિટીને, તો ઇટ ટેક્સ ટાઈમ. કારણ કે એમાં બધા પેરામીટર્સ, બહુ બધા એરક્રાફ્ટ ફ્લાય કરતું હોય ત્યારે બહુ બધા કે એના દરેક પાર્ટના પેરામીટર્સ હોય એમાં, એટલે એ ડિટેલ્ડ એનાલિસિસ કરતાં ખબર પડશે. ને પ્લસ એનો સર્વિસ લોગ હોય, દરેક એરક્રાફ્ટનો લોગ મેન્ટેન થતો હોય કે એનું શું રિપેરિંગ થયું કે શું મેન્ટેનન્સ થયું, એ લોગ પણ ચેક કરવો પડે, એટલે બધી ઇન્ફોર્મેશન કોલેક્ટ કરવી પડે. ઓકે, જેમ કે આપણે કહ્યું એ અમુક ક્લાયન્ટ્સનો એવો પણ દાવો છે, એર ઇન્ડિયાના જે પેસેન્જર્સ હતા, પાસ્ટ પેસેન્જર્સ, એમનું કહેવું છે કે અમે થોડા સમય પહેલાં જ આ જ ફ્લાઇટમાં દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા અને એ ફ્લાઇટમાં એસી કામ નહોતું કરતું, ઘણી બધી એવી ખામીઓ હતી અને જ્યારે પ્લેન લેન્ડ થતું હોય ત્યારે એકદમ ખટારા જેવું ફીલ થતું હતું, લોકોને ડર પણ લાગતો હતો. એ સ્પષ્ટ દર્શાવે છે કે કદાચ મેન્ટેનન્સનો કે ચેકિંગનો અભાવ હશે અને આ પ્લેન ઘણું જૂનું થઈ ગયું હોય એવું પણ બની શકે છે. જો કે જ્યારે આ પ્લેન ક્રેશ થયું વિશાલજી, ત્યારે એ દ્રશ્યો સામે આવ્યા હતા કે પ્લેન આ એંગલમાં ક્રેશ થયું છે અને સાથે એના વ્હીલ્સ બહારની સાઈડ મળી આવ્યા છે. સામાન્ય રીતે જ્યારે પ્લેન ટેક ઓફ કરતું હોય છે ત્યારે તેના વ્હીલ્સ ક્લોઝ થઈ જતા હોય છે, પરંતુ વ્હીલ્સ મળી આવ્યા છે. તો શું હાઇડ્રોલિક સિસ્ટમમાં કોઈ ખામી રહી ગઈ હશે કે વ્હીલ્સ ક્લોઝ નહોતા થઈ શક્યા, કે એ પ્રકારની કોઈ સમસ્યા હોઈ શકે જેના કારણે આ પ્લેન અથડાયું અને ત્યારબાદ ક્રેશ થયું? તમે જે ફર્સ્ટ પાર્ટની વાત કરી કે એર કન્ડિશનિંગ નહોતું ચાલતું, ઇન ફ્લાઇટ એન્ટરટેનમેન્ટ સિસ્ટમ નહોતી ચાલતી, એ બધા કેવા છે, એ બધા સુપરફિશિયલ, ઓફકોર્સ મેન્ટેનન્સ રિલેટેડ ઇસ્યુ છે, પણ એ સુપરફિશિયલ ઇસ્યુ છે. હવે બની શકે કે જે રીતે એ બધી વસ્તુનું મેન્ટેનન્સ થતું હોય એ જ રીતે એન્જિનનું કે બીજા ક્રિટિકલ કમ્પોનન્ટનું મેન્ટેનન્સ થયું હોય, પણ એ સ્પેક્યુલેટિવ વસ્તુ છે. કારણ કે મેં પર્સનલ ઘણી વખત અનુભવેલું છે કે ભાઈ ઇન ફ્લાઇટ એન્ટરટેનમેન્ટ સિસ્ટમ નથી ચાલતી, ને આ બધી વસ્તુ કેવું છે કે અત્યારે ભલે ટાટાએ પરચેઝ કરી લીધી એર ઇન્ડિયા, પણ એર ઇન્ડિયાનો જે સ્ટાફ જૂનો છે એ લોકોની થોટ પ્રોસેસ ને એ લોકોની વર્ક એથિક તો સેમ જ છે, એટલે એ ચેન્જ થતાં વાર લાગશે. એટલે એને આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ. બીજું તમે જે કીધું કે હાઇડ્રોલિક્સનું, તો એરક્રાફ્ટ સર્ટન એલ્ટિટ્યુડે પહોંચે પછી એના લેન્ડિંગ ગિયર સિક્યોર કરતું હોય, બંધ કરતું હોય. એટલે આ એરક્રાફ્ટ હજી એ એલ્ટિટ્યુડે પહોંચ્યું જ નહોતું. 620 ફીટ બહુ ઓછું એલ્ટિટ્યૂડ છે, ને કેવું ઓછા એલ્ટિટ્યૂડે હજી એ લોકો લોક ના કરે,
થોડું ઉપર જાય પછી લોક કરતા હોય ને ખટારા જેવો અવાજ આવો એટલે એ કેવું છે, એ પર્સન ટુ પર્સન વેરી થાય. જેમ કે એરબસ એરક્રાફ્ટ તમે જોવો તો એરબસ એરક્રાફ્ટ એનું લેન્ડિંગ હાર્ડ કરવા માટે ડિઝાઇન થયેલા છે કે હાર્ડ લેન્ડિંગ થાય તો એની સ્પીડ તરત ઓછી થઈ જાય. એટલે એ અગેઇન સબ્જેક્ટિવ વસ્તુ છે. જી ઓકે, એ સબ્જેક્ટિવ વસ્તુ છે, પરંતુ જ્યારથી બોઈંગ પ્લેન એક્ઝિસ્ટન્સમાં આવ્યું છે, જ્યારથી બોઈંગ પ્લેન આપણા ઇન્ડિયામાં ઉડી રહ્યા છે અને ખાસ કરીને એર ઇન્ડિયાના બોઈંગ વિમાન, ત્યારથી એ બોઈંગ પ્લેન સતત વિવાદોમાં રહ્યું છે નાની મોટી ખામીઓના કારણે. અને જે મોટાભાગે એક્સિડન્ટ થયા છે એમાં પણ બોઈંગની સિરીઝ હતી, સાથે જ આ પ્લેન ક્રેશમાં પણ આ બોઈંગની સિરીઝ છે. જો કે ડ્રીમ લાઇનર એ પહેલું હતું આનું બોઈંગનું, પરંતુ બોઈંગની સિરીઝ સતત ખામી રહી જ છે તેમાં પહેલાંથી. એટલે શું આ પ્લેનમાં પહેલાંથી કોઈ ખામી છે, એવી કોઈ ટેકનિકલ ખામી? સી 787ને લોન્ચ એ લોકોએ કર્યું, જ્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારથી ડિલિવરી વચ્ચે બહુ લાંબો ટાઈમ લાગ્યો હતો. એટલે ઘણા લોકો એને મજાકમાં લેટ 7 પણ કહેતા કે ભાઈ બહુ ડિલે થયું છે. એટલે ટેકનિકલી બોઈંગે લોન્ચ કરી દીધું પછી એ લોકો વર્ક કરતા હશે, ટેસ્ટિંગ કરતા હશે, એમાં ઇશ્યુઝ આવ્યા હશે, એ લોકોએ ફિક્સ પણ કર્યા હશે. પણ જેમ તમે વાત કરી કે બોઈંગ સતત વિવાદમાં રહ્યું છે, એમાં પણ છેલ્લા 3-4 વર્ષમાં તો બહુ જ વિવાદમાં રહ્યું છે. વિસલ બ્લોઅર્સ બહુ બધા આગળ આવ્યા છે એન્ડ અનફોર્ચ્યુનેટલી બધાએ સુસાઇડ કમિટ કરી લીધા. એ પણ એક શંકા જગાવે છે કે ભાઈ શું થયું હતું. ને સેમ સેલમપોર કરીને એક વિસલ બ્લોઅર હતા, એમણે કીધેલું કે ભાઈ હું મારા ફેમિલીને ક્યારેય 787માં ફ્લાય નહીં કરવા દઉં, જે બોઈંગમાં જ કામ કરતા. એટલે બોઈંગના ઇશ્યુઝ રહ્યા છે. હવે બોઈંગ એક કોર્પોરેટ કંપની છે, એટલે એ લોકો સામે ચાલીને બધા ઇશ્યુઝ પણ એક્સેપ્ટ નથી કરવાના, કારણ કે તો બહુ બધા યુએસએમાં તો આપને ખ્યાલ છે કે ત્યાં તરત લોકો શું કરી દે. એટલે બાયર્સ પણ શું કરી શકે, કસ્ટમર્સ પણ શું કરી શકે, તો બોઈંગને શું કરી દે. તો બોઈંગની લોયલ્ટી એના શેર હોલ્ડર્સને છે, બરાબર, ઓર રાધર શેર પ્રાઇઝીસને, શેર હોલ્ડર્સને પણ નહીં. એટલે બોઈંગને પોતાની શેર પ્રાઇઝીસ ઊંચી રાખવા માટે, કોસ્ટ કટ કરવા માટે એ લોકો કોસ્ટ કટિંગને કરતા હોય છે, રિસન્ટલી થયેલા છે. પ્લસ અમુક વસ્તુ એ લોકો ઇન્ફોર્મેશન વિથહેલ્ડ કરતા હોય. એ લોકો એવું બતાવવાની ટ્રાય કરે કે ભાઈ આ પાયલટ એરર હતી, આ અમારા એરક્રાફ્ટનું નથી. એનો એક બહુ સરસ કિસ્સો હતો થાઇલેન્ડમાં 1991માં, મે 1991માં લાઉડા એરનું એક બોઈંગ 767-300ER ક્રેશ થયેલું. તો બોઈંગ એવું કહેતું હતું કે આ પાયલટની એરર છે. જ્યારે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થયું પછી ખબર પડી કે ભાઈ જે એન્જિનના થ્રસ્ટ રિવર્સર હોય એ ડિપ્લોય થઈ ગયા હતા. પાયલટે બટન એને ઇનિશિએટ નહોતું કર્યું તો પણ. એટલે શું થયું, થ્રસ્ટ લોસ થઈ ગયો. એક એન્જિન આગળ જતું હતું, એક પાછળની સાઈડ થ્રસ્ટ કરતું હતું, એન્ડ ઇટ ક્રેશ. ને આ વસ્તુ ફેડરલ એવિએશન ઓથોરિટીની વેબસાઇટ પણ, એડમિનિસ્ટ્રેશનની વેબસાઇટ પર પણ આખી ડિટેલમાં છે કે ભાઈ આ એક એરક્રાફ્ટ નહીં, આવા બીજા ઘણા એરક્રાફ્ટમાં આવા પ્રોબ્લેમ છે. એટલે આ તો ટિકિંગ ટાઈમ બોમ્બ જ છે. 737 મેક્સનો પણ ઇશ્યુ લોકોને ખબર જ છે કે બહુ બધા ક્રેશ થયા, ઇશ્યુઝ થયા. અલાસ્કા એરમાં રિસન્ટલી પેલો ઇમરજન્સી ડોર નીકળી ગયો હતો. એટલે બોઈંગની ક્વોલિટી ક્યાંક તો ઓછી થઈ છે. ઓકે, જેમ તમે કહ્યું કે બોઈંગ એના શેર હોલ્ડર્સને લોયલ છે, એના કસ્ટમર્સ જે એમાં ફ્લાય કરે છે એને લોયલ ના હોઈ શકે, કારણ કે એક ટાઈમ પર કોઈ એક જ વ્યક્તિને લોયલ હોઈ શકે. અને બીજી તરફ અહીં જોવા જઈએ તો એ પાયલટની ભૂલ આમાં, આ જે ક્રેશ છે અમદાવાદ પ્લેન ક્રેશ, આપણે થાઇલેન્ડનું પણ એક્ઝામ્પલ આપ્યું, એમાં બોઈંગે હાથ અદ્ધર કર્યા હતા, પછી ડિટેલ ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી. હવે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું છે એમાં શું પાયલટ કો પાયલટ વચ્ચે મિસકમ્યુનિકેશન હોઈ શકે? શું એરપોર્ટ ઓથોરિટી સાથે કોઈ મિસકમ્યુનિકેશન હોઈ શકે, કે પછી પર્ટિક્યુલરલી બોઈંગની જ ભૂલ? આમાં ઘણી વખત બહુ નાની વસ્તુ ભેગી થઈને મોટો એક્સિડન્ટ ક્રિએટ કરતી હોય. અને પાયલટની ભૂલની આપણે વાત કરીએ તો એ અગેન ફ્લાઇટ ડેટા રેકોર્ડરની વધારે ડિટેલ્સ આવે ત્યારે જ ખબર પડે. કારણ કે જે કેપ્ટન હતા, કેપ્ટન સબરવાલ, એમને 8000થી વધારે અવર્સનો અનુભવ હતો. અને ફર્સ્ટ ઓફિસર હતા, એમને પણ આઈ થિંક 1100-1200 કલાકનો અનુભવ હતો ફ્લાઇંગનો. એટલે એ બહુ સિનિયર કહેવાય. ને આ એરક્રાફ્ટ રેગ્યુલરલી ફ્લાય કરતા હોય તો અમુક વસ્તુ મસલ મેમરી થઈ જાય કે ભાઈ ટેક ઓફ છે, લેન્ડિંગ છે, એ મસલ મેમરી કે પ્રોપર ચેકલિસ્ટ મગજમાં ચાલતું જ હોય. એટલે એના ચાન્સીસ બહુ ઓછા છે, બરાબર. પણ મેં જેમ કીધું કે ઓવર રિલાયન્સ ઓન સિસ્ટમ, કે એ મિશન કમ્પ્યુટરના ભરોસે ચાલતા હોય કે ભાઈ મિશન કમ્પ્યુટર પ્રોપર એક સર્ટેન એલ્ટિટ્યુડે લઈ જશે એન્ડ ધેન આઈ વિલ ટેક ઓવર.
તો મિશન કમ્પ્યુટર જો ફેલ થાય તો એમને રિએક્શનનો ટાઈમ બહુ જ ઓછો મળે. એટલે જેમ આપણે વાત કરી એલ્ટિટ્યૂડ પણ ઓછું હતું ને રિએક્શન ટાઈમ વોઝ ઇન સેકન્ડ્સ. એટલે એ બની શકે. ઇટ ઇઝ ઓપન ટુ ઇન્ટરપ્રિટેશન. જી વિશાલજી, જનરલી એવું બહુ ભાગ્યે જેવું બનતું હશે કે પ્લેનમાં કોઈ ખામી આવે અને ઇન્સ્ટન્ટલી પ્લેન ક્રેશ થઈ જાય, કારણ કે થોડો સમય તો પ્લેન હવામાં રહી શકે છે એટલી એકલી ક્ષમતા પણ હોય છે. પરંતુ આ એક ઇન્સિડન્ટ એવો હતો કે જેમાં માત્ર 30 સેકન્ડમાં એ પ્લેન ટેક ઓફ કરીને પછી તરત જ ક્રેશ થઈ જાય છે અને વિડીયો માત્ર 30 સેકન્ડનો સામે આવે છે, જેમાં આખી આ ઘટના દેખાય છે. ટેકનિકલ ખામીની જો વાત કરવામાં આવે તો એક આશંકા એવી પણ સેવાઈ રહી છે કે શું પ્લેનની જેટ ટર્બાઇન બ્લેડ છે એ તૂટી ગઈ હશે, એના કારણે અકસ્માત સર્જાયો હોઈ શકે છે. પહેલી વસ્તુ તમે જે વાત કરી કે 30 સેકન્ડમાં એરક્રાફ્ટ નીચે આવી ગયો, તો એમાં એવું છે, તમે જો વિડીયો જોશો તો એરક્રાફ્ટે આખો રનવે યુઝ કર્યો હતો. અમદાવાદ એરપોર્ટનો રનવે લગભગ 11,000 ફીટ પ્લસનો છે. પ્લસ એરક્રાફ્ટ ડાયરેક્ટલી લંડન જતું હતું, એટલે એમાં ફ્યુલ પણ બ્રીમ સુધી ભરેલું હતું. 242 પેસેન્જર્સ એન્ડ ક્રૂ મેમ્બર્સ હતા, પ્લસ એમનો લગેજ. એટલે એરક્રાફ્ટ વોઝ હેવી પર સે. એટલે એ એરક્રાફ્ટ હેવી હતું ને 625 ફૂટનું ની હાઇટ આપણે ગ્રાઉન્ડથી જોઈએ તો આપણને ઘણી ઊંચી લાગે, પણ તમે એ સમજો કે જ્યારે એરક્રાફ્ટ થ્રસ્ટ લૂઝ કરે ત્યારે એના માટે એ પથ્થરની જેમ જ પડવાનું છે. એટલે આઈ થિંક એનો સિંક રેટ હતો એ ટાઈમે 450 ફૂટ પર મિનિટનો. એટલે તમે સમજી શકો કે ભાઈ રિએક્શનનો કશો ટાઈમ જ ના મળ્યો હોય, કારણ કે પહેલાં તો અમુક સેકન્ડ્સ તો તમને સમજતા કે ભાઈ મારે આ શું થયું, પ્રોબ્લેમ શું થયો. પછી તમે તમારું પ્રોસિજર ચાલુ કરો કે ઓકે ચેક આ ને બંને એન્જિનનો પાવર જ કટ ઓફ થઈ ગયો. એટલે જેવો પાવર કટ ઓફ થાય એટલે ઇટ ઇઝ મેટલનું એક બહુ હેવી ઓબ્જેક્ટ છે એ જેમ પડે એમ જ પડવાનું છે. હા, કદાચ 3-4 હજારની ફીટની હાઇટ હોય તો પાયલટ હજી રિકવરીની ટ્રાય કરી શકે, કારણ કે ત્યારે લેન્ડિંગ ગિયર પણ અંદર હોય, એને સર્ટેન વેલોસિટી પણ હોય, તો એ ગ્લાઇડ કરીને એને બીજે સ્ટીયર કરવાની કે સર્કિટ પૂરી કરીને ફરી લેન્ડ કરવાની ટ્રાય કરી શકે. પણ આમાં જેમ મેં કીધું કે એલ્ટિટ્યૂડ જ નહોતું ને સ્પીડ પણ નથી. 300-350ની સ્પીડ હતી, એની ટેક ઓફ સ્પીડ જ 240ની છે. એટલે એ વસ્તુ છે. ને બીજું આપે જે પૂછ્યું કે એન્જિનમાં ટર્બાઇનની બ્લેડને તૂટી ગઈ, તો ટર્બાઇન બહુ ફાસ્ટ ફરતું હોય, તો જો એમાં કોઈ પાર્ટ તૂટે ને તો તરત જ ફ્યુલ પણ હોય, એર પણ હોય, ટેમ્પરેચર પણ હોય, તો એને લીધે પ્લુમ્સ જનરેટ થાય. ધુવાડો જે આપણે કહીએ ધુવાડો નીકળે, બરાબર. એટલે આમાં ધુવાડો આપણે વિડીયો જોઈએ છીએ, એમાં ક્યાંય ધુવાડો દેખાતો નથી. એ તરત અચાનક જ ડિસેન્ટ થવા માંડ્યું. એટલે બર્ડ હિટ કે આ જે અંદરના કોઈ કમ્પોનન્ટ તૂટી જવા, એ જે આપણી પાસે અત્યારે એવિડન્સ છે એના ઉપરથી તો નથી લાગતું કે એવું થયું હોય. ઓકે. અને વિશાલજી, જ્યારે કોઈ જેમ કે સેમ અગર આ જ એરોપ્લેન થોડી વાર પહેલાં એક પેસેન્જરે એવો દાવો કર્યો કે લગભગ 12 વાગે, ઓથેન્ટિક ન્યૂઝ નથી પણ પેસેન્જરનો દાવો છે એટલે કહી રહી છું, કારણ કે સોશિયલ મીડિયા પર આ બધી જ વાતો સામે આવી છે. એક પેસેન્જરે એવો દાવો કર્યો કે લગભગ 11:30 થી 12ની વચ્ચે આ જ ફ્લાઇટમાં અમે દિલ્હીથી અમદાવાદ આવ્યા છે અને 1 વાગ્યાની આસપાસ આ ફ્લાઇટ ટેક ઓફ કરવાની હતી અને થોડીક ડિલે થઈ બોર્ડિંગના કારણે, એટલે ફ્લાઇટ 15-20 મિનિટ લેટ ટેક ઓફ કરે છે. એક ફ્લાઇટ એ જ સેમ ફ્લાઇટ આવે છે અને સેમ ફ્લાઇટ ટેક ઓફ કરે છે. બંનેની વચ્ચે કેટલું અંતર આઈડિયલી હોવો જોઈએ, કારણ કે પ્લેનનું મેન્ટેનન્સ જુઓ, તમે ક્લિનિંગ જુઓ કે વોટ એવર તમે જુઓ. એમાં એવું હોય કે જનરલી ફ્લાઇટ્સ, કનેક્ટિંગ ફ્લાઇટ્સ ઓપરેટ કરતી હોય તો એ લોકોનો જે વચ્ચેનો લેઓવરનો ટાઈમ હોય એ જનરલી શોર્ટ હોય, 45 મિનિટ્સ ટુ 1 hour, બરાબર. એવું હોય ને જ્યારે મેન્ટેનન્સના એના ચેક્સ હોય તો રૂટીન ચેક્સ તો એ લોકો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન નહીં તો કરે જ એનું, પણ જે ડિટેલ થરો ઇન્સ્પેક્શન હોય એનો ડાઉન ટાઈમ અલગ હોય. કે આપણે જેમ કારને સર્વિસમાં મૂકીએ તો મેકેનિક એને ચેક કરે બધા પાર્ટ્સ, તો એ રીતે ડિટેલ ચેકિંગ થતું હોય. એટલે મેં જેમ કીધું કે એના મેન્ટેનન્સ લોગ્સ જોઈએ તો ખબર પડે કે ભાઈ શું મેન્ટેનન્સ થયેલું છે, ક્યારે થયેલું છે. એવું થયું છે કે મેન્ટેનન્સ એનું થવું જોઈએ એ ટાઈમે નહોતું થયું, મિસ થઈ ગયું હતું, કે અમુક પાર્ટ્સ જેની સાયકલ હોય એ સાયકલ પૂરી થઈ ગઈ હતી પણ ચેન્જ નહોતા થયા. એટલે આ ઇન્વેસ્ટિગેશન બહુ થરોલી થશે, જેમાં આઈ થિંક બોઈંગ પણ ઇન્વોલ્વ હશે, આપણી એજન્સીઝ જે આપણે નામ લીધા એ બધી પણ હશે, એર ઇન્ડિયા મેન્ટેનન્સ ની જે ટીમ્સ હશે એ પણ હશે.
જી, અને વિશાલજી, જેમ કે તમે કહ્યું કે એન્જિન બંને ફેલ થઈ ગયા હતા એટલા માટે આ પ્લેન ક્રેશ થયો હોઈ શકે છે. આ બંને એન્જિન ફેલ કેવી રીતે થાય? કંઈક તો એવું હશે. જેમ મેં કીધું કે મિશન કમ્પ્યુટર એન્જિન્સને ને બીજા બધા કમ્પોનન્ટ્સને કંટ્રોલ કરતું હોય જ્યારે તમે ઓટો મોડમાં ટેક ઓફ ને લેન્ડિંગ કરો ત્યારે તમે પેરામીટર્સ WAT કરીને હોય, વેઇટ, ઓલ્ટિટ્યૂડ એન્ડ ટેમ્પરેચર. એ પેરામીટર્સ તમે સેટ કર્યો હોય એ પ્રમાણે મિશન કમ્પ્યુટર ડેટા ક્રંચ કરીને એ પ્રમાણે બધાને આપે કે ભાઈ એન્જિન આપણે 80% થ્રસ્ટ ઉપર ચલાવવું આ તે. પણ જો મિશન કમ્પ્યુટર અચાનક જ ફેલ થઈ જાય કે એમાં કોઈ સોફ્ટવેર ગ્લિચ આવી જાય, આપણે કેમ કમ્પ્યુટર ફોન હેંગ થઈ જાય તો રિબૂટ કરીએ, એમ મિશન કમ્પ્યુટર માની લ્યો હેંગ થઈ ગયો તો એન્જિનને ખબર જ નથી શું કરવું, એટલે એન્જિન એના ડિફોલ્ટ સ્ટેટમાં આવ્યું જાય વિચ ઇઝ શટડાઉન. ઓકે, એટલે મિશન કમ્પ્યુટરમાં ખામી હોઈ શકે છે જેના કારણે બંને એન્જિન બંધ થયા હોઈ શકે અને એટલે આ પ્લેન ક્રેશ થયું હોઈ શકે છે. Right. જો કે હવે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને બ્લેક બોક્સ મળી આવ્યું છે, સાથે DVR મળી આવ્યું છે, તેમાં તપાસ થશે તો સ્પષ્ટ થશે. વિશાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ. એટલે હવે તપાસ કમિટીની જે રચના કરવામાં આવી છે તેમાં સ્પષ્ટ થઈ શકે છે કે આ પ્લેન ક્રેશ કેવી રીતે થયું છે. જો કે ટેકનિકલ એક્સપર્ટ છે વિશાલભાઈ, તેમનું એવું કહેવું છે કે આ પ્લેનના બંને એન્જિન ફેલ થઈ ગયા હતા અને ફેલ એટલા માટે થયા હતા કારણ કે પાયલટ જ્યારે ઓટો મોડમાં પ્લેન નાખે છે ત્યારે ઓટો મોડ સમયે મિશન કોમ્પ્યુટર સિસ્ટમમાં જ કોઈ ખામી આવી હોઈ શકે અથવા તો જે રીતે હેંગ થઈ જવાની જે સિસ્ટમ છે એ હોઈ શકે, એના કારણે પણ આ પ્લેન ક્રેશ થયું હોઈ શકે છે. જો કે તપાસ કમિટીની તપાસમાં તટસ્થ અને સાચું કારણ સામે આવી શકે છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.